સુરત રેલવે સ્ટેશન પર 45 લાખ રૂપિયાના સોનાની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટમાં મુસાફરના ખિસ્સામાંથી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરી થતા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ભુજ બાંદ્રા એક્સપ્રેસ વેમાં આવેલા મુસાફર કાંતિલાલના પેન્ટનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરી કરવામાં આવ્યા। ચોરાયેલું સોનું મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવાનું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ફરિયાદ નોંધાતા રેલવે પોલીસ, એલસીબી વડોદરા યુનિટ સુરત અને આરપીએફની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી। પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી રિક્ષા નંબરના આધારે શંકાસ્પદ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। તપાસ દરમિયાન આરોપી કરણ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ચોરાયેલું સોનું પોતાની ભત્રીજી મારફતે દાદી ગીતા સોલંકીને આપ્યું હતું। પોલીસે દાદી પાસેથી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ રિકવર કરી કુલ 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી સામે અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। હાલ પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું છે? ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર, ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા। મીનવાઇલમાં એક આરોપી છે, જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે, એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા। જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા। ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું। જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે। આ આરોપી કોણ છે? કેવી રીતે ફરિયાદીના સંપર્કમાં આવ્યું? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા। એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપેલું। આરોપી ક્યાં છે સર? આરોપી મૂળ ભાવનગરનું વતની છે। એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી। ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી। ગોલ્ડ કેટલાનું છે? ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું છે? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે, જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી। મહિલાનો શું રોલ છે? જે મહિલા છે તે આ આરોપી છે કરણ, એના દાદી થાય છે, અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું। ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે। અમે અત્યારે પ્રાથમિક એને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।